તો હે ફેમિલી, કેમ છો તમે બધા? જય અંબે અને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. સૌથી પહેલા બધાને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે. તો આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને મસ્ત મજાનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે. અને તમને એવું થતું હશે કે રેડી થઈને ક્યાં ઉપડી? તો ગાઈસ, ક્યાંય નથી જતી. હું એક વિડીયો બનાવી રહી છું તમારા લોકો માટે કે ગેટ રેડી વિથ મી. તો મેં ઓલરેડી બનાવી દીધો છે. એ કદાચ આવી ગયો હોય કે હવે આવવાનો હોય, ખબર નથી. એના માટે મારી બીજી ચેનલ છે, જો તમે હિન્દીમાં વિડીયો જોતો હોય તો અપેક્ષા લાઈફસ્ટાઈલ કરીને છે, તો એમાંથી તમને જોવા મળશે. અને ગુજરાતીમાં જોતો હોય તો આપણે અહીંયા છીએ જ, તો અહીંયાથી જોઈ લેજો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરજો એટલે વિડીયો આવે તમને ખબર પડે. આજે હું બની ઠાણીને આમ તૈયાર થઈને ઉપડી છું શોપિંગ માટે. તો તમારા માટે ગ્રોસરી શોપિંગનો વિડીયો આવી રહ્યો છે, તો જોવાનું ભૂલતા નહીં. વિડીયો આખો જોજો. હું શું શું શોપિંગ કરીને આવું છું બધું તમને કહીશ કે હું શું શોપિંગ કરું છું અને કેટલામાં લાવું છું. મારે થોડીક વિડીયો રિલેટેડ સામાન બી લાવવાનું છે અને ઘરની ગ્રોસરી બી. તો બધું આપણે સાથે મળીને હું તમને સાથે લઈને જઉં છું શોપિંગ માટે. તો ચલો ત્યારે હવે આપણે જઈએ શોપિંગ માટે. બેગ લઈ લીધી છે અને આપણે હવે બસ જસ્ટ નીકળવાની જ વાર છે. તો ચલો આપણે જઈએ શોપિંગ કરવા માટે. લેટ્સ ગો ગાઈઝ. ગાઈઝ, અહીંયા પહોંચી ગયા છીએ. જો હવે અમે ઉપર જઈએ છીએ શોપિંગ કરવા માટે, કેમ કે મારે થોડુંક મેં કીધું એમ વિડીયોની રગ ને એવું લેવું છે ને, એ જોતાઈએ મળી જાય તો લઈ લઈએ, નહીં તો પછી ગ્રોસરી તો છે જ. પાછળ જો બહુ જ બધા ટોય દેખાય છે. એ અંકલને ઉપર પંખો ચાલુ હતો ને તો બેઠા બેઠા સૂતા હતા. બહુ જ બધી ડેકોરેશનનો સામાન બી છે. 299માં સ્ટડી ટેબલ બી છે. જો ગાઈસ, સામે ત્યાં કિચનવાળો 29 વાળો છે, 18 વાળા ને 29 છે. જો ગાઈસ, કેવા મસ્ત ફ્લાવર છે. મને આનો બહુ જ શોખ, પણ મારે તક્ષ રહેવા દે ને એટલે. કેવા મસ્ત છે ફ્લાવર. જો સ્ટડી ટેબલ બી મસ્ત છે ને. ના, ટેબલ બી મસ્ત છે બેસવાનું. 2199નું છે ગાઈઝ. મારે એક છે ને સર્કલમાં જોઈએ છે વિડીયો માટે, અને એક પેલું વ્હાઈટ આવે છે ને પેલું રૂછાવાળું, એ જોઈએ છે બધી બ્રાન્ડના પ્રમોશનના વિડીયો માટે. હવે છે ને આખી રગ મળે છે, પણ એવું નથી ક્યાંય દેખાતું. મળી જાય તો સારું છે. કલર તો હોય ને એટલે બધું અહીંયાથી જો બહુ જ બધી બ્લેન્કેટ બી બહુ જ બધા છે. અહીંયા બહુ જ બધા પગલું છણિયામાં તો વેરાયટી છે, પણ મારે જે જોઈએ છે ને એ નથી મળતું. બોટલમાં બહુ જ બધી વેરાયટી છે ગાઈસ. બહુ જ બધી વેરાયટી છે, નાના છોકરાના બી, મોટામાં બી. પેલી બાજુ એક કોર્નરમાં બી હોય છે બોટલ, ત્યાં બી કદાચ મળી જાય તો જોઈએ. આ બધા વાસણો, પૂજાનો સામાન, પંખાએ ચાલુ છે, અવાજ આવતા. મસ્ત છે. જો આ બધું સરસ છે. આ ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું ખાવાનું છે, મસ્ત છે. કેટલાનું? 165નું. સરસ છે. માંથી બાઉલ લઈ ગઈ હતી. અહીંયા આ જો છે ને આવા પણ નાના મસ્ત હતા. મારે પેલા વિડીયો કરવો હોય ને 25 ત્યાં તો ઓફરમાં તો સાવ 10 રૂપિયામાં, તો હું લઈ ગઈ હતી. મગ બી સરસ છે. અહીંયા બાઉલ ને એવું છે, ઓવનના. મગ સરસ છે. અહીંયા એક સેટ બી મસ્ત હતો, મસ્ત સેટ છે. આ સેટ બી મસ્ત છે. જો માઇક 1500નો આખું સ્ટેન્ડ સાથે. 2 કલર છે આમાં. એક આ છે, પાછળ છે ગ્લાસમાં છે, કાચનું. સરસ લાગે.
મસ્ત જમવાની ટ્રે છે 99માં. બાઉલ બી સરસ છે. જો આ બાઉલ બી બહુ ફાઇન છે. કિંમત જોઈએ કેટલી છે? 85. જો અહીંયા બી બધું સરસ સરસ છે ગાઈઝ, મસ્ત મસ્ત. પણ આપણે એ બધી કોઈ જરૂર છે નહીં. મારે જે જોઈતું હતું એ તો મને મળ્યું જ નહીં. જો આ બી પેન સ્ટેન્ડ ને એવું બી સરસ સરસ છે. કી હોલ્ડર. ગાઈઝ મારે જે જોઈતું હતું ને તો મને મળ્યું જ નહીં. હવે શું કરવાનું ખબર નહીં પડતી. મણિનગર જવું પડશે લાગે છે. કેવું મસ્ત છે રોટલી મૂકવાનું. જો એમાં કલર બી બહુ જ બધા છે રોટલી મૂકવાના. 499માં બહુ જ બધી વેરાયટી છે. ડાઇનિંગ ટેબલ પર મૂકવું હોય મસ્ત લાગે. પ્લાસ્ટિકની બહેની છે અલગ અલગ વેરાયટીની. જો અહીંયા બી બહુ જ બધું દોરી ને ક્લિપો ને એવું બધું છે. $99માં સ્ટીલની ક્લિપો છે. શું કેવું, લઈ લેવું જોઈએ ક્લિપો? ઉનાળાની છે ને પ્લાસ્ટિકની ક્લિપો પેલી થઈ જાય છે ને, એટલે આપણે આ લઈ લઈએ એટલે ખરાબ ના થઈ જાય. આ શું છે 69માં? ડોર સ્ટોપર. નાની નાની ડસ્ટબિન બી છે. આવું મારી પાસે બી છે. આ શું છે? સિલિકોન મોડ છે. શું છે ગાઈઝ ખબર? તમે ઓફરમાં આવો ને તો તમને બહુ જ સારું પડે. આ જે ડબ્બા છે ને મેં એટલી ઓછી ઓછી કિંમતમાં અહીંયાથી લીધા હતા ને, અત્યારે એટલી બધી કિંમત વધારે બતાવે છે ને. ઓફરમાં આવો ને તો બહુ સારું પડે. ચલો ગાઈઝ, સેકન્ડ જો અહીંયા કપડાં અને બેગ ને એનો સેક્શન છે. સરસ છે. ડ્રેસ છે. ડ્રેસ લાયેલા છે બધા. અહીંયા બધા જીન્સ છે. અહીંયા પણ છે ને ઓફરમાં સસ્તું પડે. બાકી તો કંઈ ભાવમાં જો અહીંયા છે 50% ઓફ. આમાં છે 50% છે ગાઈઝ. 50% ઓફ. 99 to 199. 99માં અહીંયા વુમન્સના ફૂલ સ્લીવના છે, પણ એ થોડાક ગરમ હોય ને એવા છે. તમે ગોતો તો અંદર કંઈક મળી જાય તો ઠીક છે, બાકી ગરમ છે કપડાં. જો બહુ જ બધા છે અહીંયા. અને અહીંયા બી બહુ જ બધા છે ને બધામાં 50% ઓફ લખ્યું છે. ચલો આગળ જોઈએ કંઈક ગમે તો. એક નાઇટ શૂટનો ચડ્ડો લીધો છે આપણે તો. આ બધા કોટ સેટ છે 399માં. ગાઈઝ કેવું મસ્ત કોટ સેટ છે, પણ મારી સાઇઝમાં નથી. આ એલ સાઇઝ છે. બાકી કલર બી બહુ જ મસ્ત છે. અને આ જુઓ તમને, મને બહુ જ ગમી ગઈ. સ્ટાઇલ બહુ જ સરસ છે. પહેર્યો હોય મસ્ત લાગે, એકદમ પરફેક્ટ. બીજા બધા બી છે પણ આપણી સાઇઝના નથી. અને એકદમ મસ્ત છે ને. જો ગાઈઝ આ બી મસ્ત છે 899માં. બધાએ બહુ સરસ છે. હા, તમે આવી જોઈ છે. આ બી છે રેગ્યુલર કોલેજ ઓફિસ, એના માટે બહુ જ મસ્ત છે. કમ્ફર્ટ બી હોય ને. આમાં બહુ જ બધા કલર છે. જો ઉપર પર કલર, બધા કલર ઉપર પર બી છે. નીચે બી વર્ક છે ને, અહીંયા બી વર્ક છે. બહુ જ બધા કોટ સેટમાં તો બહુ જ બધી વેરાયટી છે. જો બહુ જ બધી અહીંયા બી છે. જો આ બાજુ જો આ બી બધા કોટ સેટ છે 999માં. આ બધા એમ સાઇઝવાળા છે. જો આ છે મસ્ત. જો આ બી છે આ શોર્ટ ટોપવાળું. અરે એના બટન અને આવા ટાઈપનું પેન્ટવાળું. આ બી સરસ લાગે કોલેજ વગેરે માટે. તમારે જોઈતું હોય તો મસ્ત પીસ છે. એમાં બહુ જ બધા કલર છે. પછી આવા બધા બી છે. આવા બધા બી છે. જો કેવું મસ્ત લાગે. પણ તમારે કોલેજ વગેરે માટે જોઈએ ને તો સરસ પીસ છે.
આ બધા પર્સ છે. આમે વિડીયોમાં તો એવું હોય જ બધે, જ્યાં બી જાઉં તમે એ લોકો ના પાડતા, મોટા મોટા યુટ્યુબર બી જોતા જ હોય છે આપણે, કે એ લોકો ના પાડતા રહે ને આપણે શૂટ કરતા રહેવાનું. જો મારે ટિફિન બેગ બી લેવાની યાદ કરજો. હા ભાઈ, હું લઈ લઉં. કેવું છે, બધા તૂટી ગયેલા જેવા છે. હું પાછા તો આના કરતાં તો મણિનગર સસ્તા મળશે ને. જો 150 રૂપિયા કહે છે. મારે છે ને આની પર્સની અંદર પર્સ મુકાય ને એવા માટે જોઈએ છે. ટિફિન બેગ કેટલા વાળી? 150ની ના ગયા હોય ને એટલે જો કિંમત નહીં લખી આમાં બેગની. જો અહીંયા બધા પર્સ છે ગાઈસ, 299, 300 એમાં. અહીંયા બી બહુ જ બધા વેરાયટી છે પર્સમાં. અહીંયા બી છે જો બહુ જ બધા પર્સ મસ્ત મસ્ત છે. અમુક સરસ છે ને અમુક નથી ગમે એવા બેગ પેક બી છે. હવે આ કિડ્સનું ચાલુ થયું હશે ક્યાંક ને ક્યાંક, નાનું નહીં મળે. આમાં છે ને છૂટકા, અહીં લખ્યું છે કે એમાં જોઈએ. આમાં ખાલી પાણી નાખવાનું, રેડી ટુ કુકવાળી ભેળ બી છે. ચણામાં નાસ્તા બી દેખીશું છે. પિઝા ટોપિંગ કેટલા વાળા છે? ટોમેટો કેચઅપ લેવાનો છે, પણ આના સિવાય બીજું કોઈ બ્રાન્ડ છે? ત્યાં બી છે. ત્યાં જ છે પણ હા બસ નાનું લઈ લઈએ. એક્સપાયરી જોઈ લઈએ. આમાં તો પાછું ક્યાં લખી હશે? દયા છે 10-25માં, 10માં તો પતે છે. આ એક છે. આર્યો નાનું. આ પાછું પતે ના તો જો 9માં પતે છે. લેવું પડે છે અહીંયા તો. અહીંયા કંઈક નાસ્તા માટે મળે. નાસ્તામાં છે ને અખતરા કરવાના ગમે મને. નાવાનો સાબુ ને એવું લેવાનું છે. નાવાના સાબુ લેવાના છે પણ નામે ભૂલી ગઈ છું. તો હાય ફેમિલી, તમે જેમ જોયું એમ કે હું શોપિંગ કરીને આવી ગઈ છું. ત્યાં છે ને આજે ખબર નહીં બહુ વિડીયો લેવાની ના પાડતા હતા, એટલે હું બહુ શૂટ ના કરી શકી, પણ મારાથી જેટલું થયું છે એટલું હું શૂટ કરીને લાવી છું. અને વસ્તુમાં તો કેવું છે કે મારા જે વિડીયોનો સામાન જોતો હતો ને, મેટ એવું બધું, એ મને કંઈ જ ના મળ્યું. જેવા ટાઈપનું મારે જોઈતું હતું ને એવું નહોતું. પછી મને થયું કે એવું બીજું લઈને કોઈ મતલબ નહીં. એનું કારણ કે પછી મારે જે જોઈતું હોય ને તો લેવાનું ઊભું ને ઊભું જ રહી જાય. એટલે પછી આપણે તો એ સામાન તો લઈને આવ્યા નથી, એટલે લઈને આવી છું ખાલી ગ્રોસરીનો સામાન. હવે ગ્રોસરીના સામાનમાં શું તમને બતાવું એમ. એક નાઇટ શૂટનું ને એવું થોડુંક લીધું હતું સામાન. હવે નીચે આવીને ત્યાં એના પર ટેગ નહોતો લાગેલો, તો હવે કે ઉપરથી માણસ આવશે ત્રીજા માળથી, ત્યાંથી ઉપર લઈ જશે ને ત્યાં ટેગ જોશે ને પછી પાછો આવશે. તો મારો ટાઈમ થઈ ગયો તો તક્ષને સ્કૂલ લેવા જવાનો, અને એટલો ફૂલ ટાઈમ થઈ ગયો હતો ને કે હું રાઈટ 3 વાગે તક્ષની સ્કૂલ પહોંચી એમ. એટલે ભાગમ ભાગ થઈ ગયું, કેમ કે અહીંથી જતા પહેલાં કેવું છે કે મેં ગેટ રેડી વિથ મી બનાવ્યું, એટલે હું આમ બી તૈયાર થતી હતી એટલે. અને પછી આપણે ગયા એટલે ઓલરેડી ત્યાં પહોંચતા 1:30 વાગે તો, અને મોલમાં જાઉં અને પછી ગ્રોસરી શોપિંગ આ તેમ બધું જોવામાં છે ને ત્યાં જાઉં એટલે ટાઈમ બહુ લાગી જાય. લેવા કરતાં બીજો સામાન બહુ આવી જાય, પણ હું તો ગ્રોસરી સિવાય કોઈ એક્સ્ટ્રા સામાન લાવી જ નથી. કામની વસ્તુ જ લઈને આવ્યા છે. એટલે હવે ગ્રોસરીમાં તો મને એવું થાય છે કે તમને શું બતાવું એમ. શું તમારે જોવું છે કે હું શું સામાન લઈને આવી છું? તો મોટો બતાવી નાખું. બોલો ચલો લાવો. તમને એવું થાય કે ના બતાવ્યું તો મોટું બતાવી નાખું. ઉપર બેઠો છે ને હું આ ટિફિનની બેગ જ લાવી છું. એક પારસની બેગ, એક તક્ષ માટે ચોકોસ લાવી છું, એક લેઝ વેફર, પછી આ મારો ફેવરેટ બિસ્કિટ છે તો આ બિસ્કિટ લાવી, પછી મેગી મસાલો, જીરા પાવડર, ધાણા દાળ, પછી આમાં અડદની દાળ, કેચઅપ, સિંગ, દાળિયા, પિઝા ટોપિંગ, સાબુ, ઘી, આ પેલી અડદની વ્હાઈટવાળી દાળ,
છોલેવાળા ચણા અને આ બેગ ટિફિનની, પછી એક આ બિસ્કિટ, ચોકોસ, મુખવાસ. ગાઈઝ મને મુખવાસ ખાવાની બહુ ટેવ છે. તમને બધાને છે કોઈના? લિજ્જત પાપડ, જીરું પાવડર, બોર્નવિટા, મોનેકો બિસ્કિટ, આ ભૂંગળા જેવું પોપકોર્ન જેવું કંઈક છે, આ બોટલ, આ કપડાં ધોવાના સાબુ. કપડાં મશીનમાં ધોઉં છું, પણ ક્યારેક કંઈક પોતાને એવું ધોવું હોય ને ત્યારે જરૂર પડે, એટલે આ 2 સાબુ લાવ્યા છે આપણે. મોનેકો બિસ્કિટ બીજું, હળદર. કપડાં સૂકવવામાં કેવું છે કે ગરમીમાં પ્લાસ્ટિકની ક્લિપો બહુ તૂટી જશે, એટલે આપણે આ સ્ટીલવાળી ક્લિપો. બસ હવે આમાં એક મીઠું ટાટા નમક બચ્યું છે ગાઈસ. હવે પાછો હું સામાન ભરી દઉં તક્ષના માટે થઈને. જોઈ લો તમે, ટાટા નમક જ છે ખાલી અંદર. પાછું ભરી દઈએ બધું, નહીં તો પાછો બધું છે ને તક્ષ રમણ ભમણ કરશે પાછો બધું, એટલે છે ને જો મારું તોડ નાખ્યું પડશે. લાઈ આપી દે મમ્માને, વાગી જશે. એવું કરાતું હોય? બેડ મેનર્સ. તો ગાઈઝ આજના માટે આટલું જ છે. આજે આ ગ્રોસરી શોપિંગનો જ બ્લોગ હતો. હવે હું આગળ બ્લોગ આજના દિવસ માટે નહીં કન્ટિન્યુ કરું, કેમ કે રોજને રોજ એક ને એક વસ્તુ શું જમવા બનાવશું આ તે. સાંજે જમવામાં આજે છે ને આલુ પરોઠા અને ચટણી બનાવવાનો પ્લાન છે. કાલે ફ્રેશ દાણા ને એવું હતું ને, એટલે ધાણા હોય ને ત્યાં સુધી મને છે ને ચટણીવાળી વસ્તુ બનાવવાની બહુ મન થઈ જતું. એટલે કાલે મેં છે ને ભેળ બનાવી હતી. હવે આજે બનાવીશ ફુદીનો ને ધાણા 2 છે. એટલે ફુદીનો પાણીપુરી માટે આવ્યો હતો ને, એટલે ફુદીનો પાણીપુરીના પાણીવાળું બી ફુદીના માટે થઈ ગયું. એના પછી મેં ભેળ બી બનાવી દીધી ને હવે આજે આપણે બનાવી દેવાનું છે સરસ મજાનું આલુ ને પરોઠા અને ગ્રીન ચટણી. તો ચલો ત્યારે આજે એ જ કરવાનું છે. તો પછી આજના દિવસ માટે આટલું જ રાખીએ છીએ. તમને મારો ગ્રોસરી શોપિંગનો બ્લોગ કેવો લાગ્યો અને બીજી કોઈ બી શોપિંગ માટે બી વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી દેજો. અને આજના મારા કપડાં કેવા લાગ્યા હું તમને થંબનેલમાં ફોટો દેખાતો હશે આખો, અને સાઈડમાં ક્યાંક બી મૂકી દઈશ. તો તમે મને કોમેન્ટ કરીને પ્લીઝ કહેજો કે મારા કપડાં કેવા છે. અત્યારે નવું નથી લીધું, બહુ જ પહેલાંનું જૂનું જ છે. બસ આજે મને મન થઈ ગયું એટલે મેં પહેર્યું છે. તો ગ્રોસરી શોપિંગમાં બી કેવું છે, જેટલી જરૂરવાળી વસ્તુ હતી એ જ લાવી છું. કંઈ એક્સ્ટ્રા કે કંઈ નવું લાવી, પણ મેં કીધું તમને એવું થાય કે પાછું શું લાવી તો બતાવી નહીં હોય, એટલે મોટું બતાવી દીધું. મેં જેટલી નીડ હતી એટલું લાવી, એક્સ્ટ્રા કંઈ લાવી ના હોય ગાઈસ. સંજો તક્ષનું તોફાન એટલું ચાલુ હોય છે ને, એને સ્કૂલથી લઈને આવી ગઈ. હવે એને થોડો નાસ્તો બી કરાવ્યો, મેં થોડી ફ્રેશ બી થઈ ગયો. કપડાને હું ચેન્જ કરવાનું બાકી છે, કેમ કે આજે કાલે શનિવાર ને એટલે થોડું લેટ કપડાં ચેન્જ કરે તો વાંધો નહીં, કાલે પહેરવાના ના હોય ને સ્કૂલ પાછા. એટલે એને થોડો નાસ્તો બાસ્તો કરાવ્યો ને હું મેં કીધું વિડીયો એન્ડ જ કરી દઉં. એટલે પછી આજે મારે બીજું શૂટ ને એડિટ ને બધું બહુ જ બધું છે કામ. આજે મારી પાસે બીજું એક પાર્સલ આવ્યું છે ને, એને મારે આજે જ શૂટ કરીને આપવાનું છે એવું છે. તો ચલો એ કરશું, બધું પતાવશું. એટલા માટે હવે વિડીયો ફરીવાર નહીં કરું. આ વિડીયો તમને કાલે જોવા મળી જશે. તો ચલો ત્યારે ગાઈઝ કાલે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ, આવજો. ગાઈઝ પ્લાનમાં આવી ગયો છે થોડો ચેન્જ. હું આલુ પરોઠા કહેતી હતી, પણ અહીંયા મેં બનાવી છે અડદની દાળ, અહીંયા મૂક્યા છે ભાત, અહીંયા તળ્યા છે મરચાં, અને જુવાર બાજરીની રોટલી બનાવવાની છે, અને ડુંગળી સમારશું, છાશ. મસ્ત મજા આવશે. હું આલુ પરોઠા કહેતી હતી, પણ પછી બટાકા નહોતા ખાવાનું મન, બટ બપોરે બી ફુલાવર બટાકાનું શાક રોટલી કર્યું હતું, એટલે પછી આલુ પરોઠાના પ્રોગ્રામ કેન્સલ કરીને આ ગુજરાતી મસ્ત મજાનું કાઠિયાવાડી ટાઈપનું મેનુ કર્યું છે. ટામેટાની ચટણી ઓલરેડી બનેલી જ છે. એ બધું ખાઈશું, મસ્ત મજા કરશું. ચલો ત્યારે ગાઈઝ.